ડભોઈ વડોદરી ભાગોળ પાસે આવેલા ઐતિહાસિક અને કોમી એકતાના પ્રતીક હઝરત મુખિયા પીર બાવાના રંગેચંગે 2 દિવસ ઉર્સનો મેળો આયોજિત કરવામાં આવ્યો હતો। ડભોઈ શહેર વડોદરા ચુનીલાલ પાર્ક સોસાયટીના નાકા પાસે આવેલા ઐતિહાસિક અને પૌરાણિક કોમી એકતાના પ્રતીક હઝરત સુખિયા પીર બાવાની દરગાહ શરીફના 2 દિવસ ઉર્સ પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી અને ભવ્ય મેળો ભરાયો હતો। ડભોઈ શહેર સહિત ગામે ગામથી હજારોની સંખ્યામાં લોકો સમુદાય ઉમટી પડ્યા હતા અને હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ મેળાનો લાવો લીધો હતો। ઉર્સ પ્રસંગે સદલ શરીફ બેગવાડાથી સબીરભાઈના ઘરેથી દરગાહ શરીફ પર પહોંચી ફૂલ ચાદર ચડાવી સમગ્ર ગુજરાત અને દેશમાં ભાઈચારો અને એકતા બની રહે તેમજ શહેર સુખિયાબાદથી પ્રખ્યાત હઝરત સુખિયા પીર બાવા દરગાહ ખાતે હિન્દુ મુસ્લિમ તમામ મોટાભાગના દરગાહ શરીફ પર આવીને જે પણ કોઈ તકલીફ હોય તે આવતા હોય છે અને તેઓની તકલીફ દૂર થતી હોવાથી તેઓ પોતાની મન્નત બાધા પૂરી કરતા હોય છે। 2 દિવસ સુધી ઉર્સ પ્રસંગે હાજી તાહિર હુસેન યાકુભાઈ મંસૂરી દ્વારા લંગર નિયાઝ તકસીમ કરી હતી અને તેઓ દ્વારા ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું।